ફેબ્રુઆરીના અંતિમ દિવસોમાં ધીમે ધીમે ગરમીનો અહેસાસ થવા સાથે ઉનાળાની શરૂઆત થઈ હોય તેવો પણ અહેસાસ લોકોને થવા માંડ્યો છે। ત્યારે પંચમહાલ જિલ્લાના અમુક ગામોમાં અત્યારથી જ પાણી સમસ્યાની બૂમો ઉઠવા પામી છે। ત્યારે આપણે છીએ પંચમહાલ જિલ્લાના જીવાદોરી સમાન પાનમ ડેમ ખાતે। પાનમ ડેમ ખાતે 2 વર્ષ ઉપરાંત ચાલે તેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે। વાત કરીએ તો પંચમહાલ, મહીસાગર અને વડોદરા જિલ્લાના સૌપરાંત ગામના ખેડૂતોને અહીંથી સિંચાઈ માટે પાણી મળતું હોય છે અને 50 ઉપરાંત ગામોને પીવા માટે પણ આ ડેમમાંથી પાણી મળતું હોય છે। આ ડેમમાં જે રીતે પાણીનો સંગ્રહ આપ દેખી શકો છો કે 2 વર્ષ તેટલો ચાલે એટલો પાણીનો સંગ્રહ છે અને ડેમની જળ સપાટીની વાત કરીએ તો 125.55 મીટર છે, જેથી આવનાર 2 વર્ષ સુધી પાણીની કટોકટી જોવા નહીં મળશે અને આ ડેમમાંથી પીવા માટે અને સિંચાઈ માટે જે ખેડૂતો અને લોકો પાણી લઈ રહ્યા છે તેમને પાણીની વિકટ સમસ્યામાંથી પસાર થવું પડશે નહીં। કેમેરામેન પ્રિતેશ દજી સાથે તુષાર દજી, સંદેશ ન્યૂઝ, પંચમહાલ।